નમસ્કાર મિત્રો, આજે આપણા નવા બ્લોગમાં સ્વાગત છે અને અમે આજે અમારા ખેતરની અંદર ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ અને હું અને પાછળ ટ્રેક્ટરના ડ્રાઈવર અને ખેતરમાં જે ઘઉં વાવવા છે. નમસ્કાર મિત્રો, આપણે ઘઉં વાવવાનું કામ ચાલુ કરી દીધું છે. આમ તો આની પહેલાં આપણે આમાં જીરાનું આયોજન કર્યું હતું, પણ જીરામાં પાટલો ફરીથી વરસાદ થતાં જમીનમાં ભેજ વધી ગયો એટલે આ ભાગમાં લગભગ 60 થી 70% લોકોએ જે જીરાનું વાવેતર કરતા હતા એની જગ્યાએ અત્યારે ઘઉંનું વાવેતર ચાલુ કરી દીધું છે. કારણ કે જો કદાચ વરસાદ ચોમાસામાં વધારે માવઠા કરે તો જીરામાં દવાઓનો ખર્ચો વધી જાય. જોતાં વાવેતર ઘઉંનું કે એવું કરવું વ્યવસ્થિત ગણાય એટલે અમે ઘઉંનું વાવેતર કરવા ચાલુ કરી દીધું છે અને જીરાનું વાવેતર કેન્સલ કર્યું છે. તો આવા જ વ્લોગ જોતા રહો. અમારા જય માતા.